આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણે ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ। ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું। ત્યારબાદ આપણે સર્ચ બારમાં ટાઈપ કરીશું EPIC। ત્યારબાદ એન્ટર ઉપર ક્લિક કરીશું। જેવું એન્ટર ઉપર ક્લિક કરશો એટલે જે પહેલી લિંક છે સિટીઝન સર્વિસ પોર્ટલ તેને આપણે ઓપન કરીશું। જેવું તમે સિટીઝન સર્વિસ પોર્ટલ ઉપર ઓપન કરશો તમે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ જોશો, જ્યાં નીચે ઈ-ઇપિક ડાઉનલોડનું એક ઓપ્શન તમને જોવાશે, ત્યાં આપણે ક્લિક કરીશું। હવે અહીં આપણે આપણો મોબાઈલ નંબર અથવા ઇપિક નંબર એન્ટર કરવાનો છે। આપણે અહીં આપણો મોબાઈલ નંબર એન્ટર કરીશું। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ આપણે હવે કેપ્ચા એન્ટર કરવાનું છે। કેપ્ચા એન્ટર કર્યા બાદ આપણે રિક્વેસ્ટ OTP બટન ઉપર ક્લિક કરીશું। રિક્વેસ્ટ OTP બટન પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે। એ OTP આપણે હવે અહીં એન્ટર કરવાનો રહેશે। આપણે OTP એન્ટર કરીએ। OTP એન્ટર કર્યા બાદ તમારે વેરીફાઈ એન્ડ લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું વેરીફાઈ એન્ડ લોગિન બટન ઉપર ક્લિક કરશો કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે આપણને। ત્યાં અહીં બે ઓપ્શન છે, એક ઇપિક નંબર અને એક રેફરન્સ નંબર। જો તમારી પાસે ચૂંટણી કાર્ડનો નંબર હોય તો તમારે ઇપિક નંબર સિલેક્ટ કરવાનો છે, અને ના હોય તો રેફરન્સ નંબર સિલેક્ટ કરવાનું રહેશે। આપણી પાસે ચૂંટણી કાર્ડનો નંબર છે એટલે આપણે ઇપિક નંબર સિલેક્ટ કરીશું। ત્યારબાદ હવે આપણે આ સર્ચ બારની અંદર આપણે આપણો ચૂંટણી કાર્ડનો નંબર એન્ટર કરીશું। ચૂંટણી કાર્ડનો નંબર એન્ટર કર્યા બાદ હવે આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું છે, ત્યાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ છીએ। ત્યારબાદ આપણે સર્ચ ઉપર ક્લિક કરીશું। સર્ચ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોશો કે અહીં આ રીતે તમારું નામ અને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરેની ડિટેલ્સ અહીં આવી જશે। ત્યારબાદ નીચે ફરી સેન્ડ OTP બટન ઉપર આપણે ક્લિક કરીશું। જેવું તમે સેન્ડ OTP બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP ગયો હશે। હવે એ OTP આપણે એન્ટર કરીશું। અને ફાઇનલી ત્યારબાદ તમારે વેરીફાઈ બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને કંઈક આ પ્રકારનું જોવા મળશે। હવે તમારે ડાઉનલોડ ઈ-ઇપિક ઉપર ક્લિક કરશો એટલે તમારું ચૂંટણી કાર્ડ સક્સેસફુલી ડાઉનલોડ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે ચૂંટણી કાર્ડ કંઈક આ રીતે તમારું ડાઉનલોડ થઈ ચૂક્યું છે। જો તમે પણ અમારી પાસે ઓનલાઈન કામ કરાવવા માંગો છો તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરો।